તરંગ 18મો સ્વામિનારાયણ હરે. રામ શરણજી સાંભળો ત્યાર પછીની પેર, 3 દિવસ ત્યાં રહ્યા છે વાલીડો સુખ ભેર. ત્યાર પછી ચાલ્યા ત્યાં થકી નીલકંઠ નીરધાર, માર્ગે ચાલ્યા જાય છે વાલીડો તેણી વાર. આગળ જાતા એક આવી શોભિત સરિતા સાર, તેને તીરે વટેશ્વર મહાદેવ છે એ હઠાર. તેમાં પોતે ઉતારો કર્યો બાલા યોગી બલવાન, પછી પધાર્યા શ્રી હરિ સરિતામાં કરવા સ્નાન. તે સમય ત્યાં એક વિપ્ર છે શિવાલયની માયા, ભાવથી તે તપ કરે છે ઈચ્છા ધરીને ત્યાં. તપ કરે છે બ્રાહ્મણ યાપ, જપે શિવના મંત્રનો જાપ. દ્રવ્યને માટે વેઠે છે દુઃખ, ચંદ્રશેખર નાસન મુખ. થયા પ્રસન્ન પંચવદના, બોલ્યા વાડવ સાથે વચન. સુણ વાડવ તું મુજવાણ, સત્ય વચન કહું પ્રમાણ. ઘણા વર્ષ કર્યું તપ આયા, થયો પ્રસન્ન હું મન માયા. પણ ફળ મળવાનો લાગ, હવે આવ્યો છે જો મહાભાગ. એમાં કહી લાંબો કર્યો હાથ, વિપ્રને બતાવે ભોળોનાથ. સરિતામાં કરે છે જે સ્નાન, એ છે પુરુષોત્તમ ભગવાન. ઈષ્ટદેવ છે સર્વના એહ, અક્ષરાધિપતિ કહીએ જેહ. મન ક્રમ વચનથી આજ, એમની સેવા કરો ઋષિરાજ. એથી સિદ્ધ થાશે તવ કાજ, એ છે સ્વયં પ્રભુ સુખ સાજ. એવું સુણીને વિપ્ર તે ઠાર, પામ્યો આનંદ માન અપાર. વિપ્રને આવ્યો છે વિશ્વાસ, ગયો નીલકંઠજીને પાસ. સરિતામાં કરે છે જ્યાં સ્નાન, બોલ્યો ત્યાં જઈને નિરમાન. કર જોડી કરે છે સ્તવના, બોલ્યો મધુર ગીરા વચન. દીનબંધુ દયાળુ છો નાથ, હવે મુજને કરો સનાથ. તમે અખિલ જગદાધાર, સર્વે સૃષ્ટિના સર્જનહાર. અનંત કોટિ બ્રહ્માંડાધીશ,
તમે સાક્ષાત છો જગદીશ. મુને શંકરે કરી છે વાત, મારા મન વસી છે સાક્ષાત. માટે આવ્યો છું તમારી પાસ, આશા પૂર્ણ કરો અવિનાશ. એવું સુણીને શ્યામ શરીર, કહે બ્રાહ્મણને મતિ ધીર. નાશવંત પદાર્થ જેહ, તેમાં શું માગો છો તમે એહ. ક્યાં મળશે આવો રૂડો જોગ, દુઃખ રૂપ શું ઈચ્છો છો ભોગ. હવે તો કરો તૃષ્ણાનો ત્યાગ, અપવર્ગ મળે એવું માગ. ત્યારે બ્રાહ્મણ બોલ્યો વચન, સુણો સત્ય કહું ભગવાન. કરવું કલ્યાણ જીવનું નાથ, પ્રભુ છે તે તો તમારે હાથ. પણ દ્રવ્યનો છે મુને લોભ, થાશે નહીં તે વિના તો થોભ. માટે દ્રવ્ય આપો મહારાજ, ત્યારે સિદ્ધ થાય મુજ કાજ. એવું સુણી બાલા યોગી સાર, વાલીડે કર્યો માન વિચાર. વિપ્ર દ્રવ્ય માટે છે આતુર, અંતર્યામીએ જાણ્યું જરૂર. પછી બ્રાહ્મણ પ્રત્યે વચન, બોલ્યા બાલા યોગી બલવાન. આ મંદિરને સમીપ જેહ, 5 હાથ છેટે જોજો તેહ. જમણી બાજુ કરજો તપાસ, લેજો ધન ધરણીમાંથી દાસ. ત્યાંથી પ્રાપ્ત થાશે ધન સારું, પણ વિપ્ર સુણો વેણ મારું. અમે મળ્યા એ તપ પ્રતાપ, ટળ્યા તુજ ત્રિવિધના તાપ. હવે કલ્યાણ થાશે તમારું, એ વચનય ભંગ અમારું. વિપ્રને આપ્યા 2 વરદાન, આવ્યા મંદિરમાં ભગવાન. નિત્ય નિયમયને પૂજા વિધિ, પોતે કરી રહ્યા ગુણનિધિ. પછી તો આવ્યા પિનાકી ત્યાં, નીલકંઠજી બેઠા છે જ્યાં. કરી પ્રાર્થના ધરી ધીર, સ્નેહે આપ્યા છે ફળ સુંદર. ધર્યું વિષ્ણુને નૈવેદ્ય સાર, પોતે જમીને થયા તૈયાર. પછી ચાલ્યા ત્યાંથી અલબેલ, ગુણ સિંધુ સદા રંગરેલ. જાતા જાતા આવ્યું એક વન, મહાઘોર યતિશે ગહન. ચૂકી ગયા માર્ગની શરત, ભૂલા પડી ગયા છે ત્યાં તરત.
મહાવિકટ કાનન માયા નીલકંઠ ચાલ્યા જાય ત્યાં તો સૂતો છે એકય સુર પંથ રોકીને પાપી જરૂર અગ્નિનો તાપ કર્યો છે પાસ અઘવાન પડ્યો છે પ્રકાશ તેની પાસે ગયા છે સાક્ષાત જગાડીને બોલ્યા જગતાત ભાઈ ઘણું ઘાટું છે યાવન મુને નથી જડતો અયન માટે માર્ગ બતાવો યાજ ત્યારે થાય મારું તો કાજ એવું સુણીને રાક્ષસ ઘોર ઉઠ્યો નિદ્રાતજીને નઠોર અતિ વિકરાળ ભૂંડું વદન લાલ યજ્ઞ સમા છે લોચન આવ્યો મારવા કરીને ક્રોધ જેને સદાય વહાલો વિરોધ મહારાજે તે વિચાર્યું મન આ તો છે કોઈ આસુરી જન માટે દેખાડું હું ચમત્કાર તે વિના નહીં માને આવાર કરી વક્ર ભ્રકુટી દયાળ તેના સામું જોયું તત્કાળ પાપીના બળવા લાગ્યા અંગ બળીને થયો છે ગતિભંગ પાડે છે ભયંકર પોકાર પડ્યો મરણ પામીને તે ઠાર એમાં કર્યો અસુરનો નાશ પછી ચાલ્યા છે જગનિવાસ ઘણા દી ચાલ્યા વન મોઝાર ત્યારે નીકળ્યા કુંજથી બાર પછી તો આવ્યો રૂડો અયન ચાલ્યા જાય છે પદ્મનયન એમાં કરતા આવ્યું કોઈ શેર તેમાં લોક રહે સુખ ભેર તે નગરમાં છે સંતનું સ્થાન ધર્મશાળા છે ત્યાં સુખવાન તેમાં રાજાએ કર્યું છે કામ તીર્થવાસીને માટે તે ઠામ દૂધ પાક માલ પુવાની તે સદા વ્રત બાંધ્યું છે ત્યાં પ્રીતે એ આદિ બીજા ઘણા ભોજન તીર્થવાસી કરે ત્યાં પ્રાસન તે જગ્યામાં ગયા છે જીવાના જઈને બેઠા તેમાં ભગવાન બાલા જોગીને દેખ્યા પાવન વિચાર્યું છે તે મણે મન કોરો લોટ લાવી આપે જ્યાં ત્યારે બાલા યોગી બોલ્યા ત્યાં જમીશું આ તૈયાર ભોજન ત્યારે તે સર્વે બોલ્યા વચન નહીં મળે તમોને તૈયાર કોરો પિસ્તલ્યો ને આણે ઠાર
નહીં તો ચાલ્યા જાવો તમે ભાઈ, નથી તમારો ઉપાય આઈ. એવું સુણીને સુંદર શ્યામા, બોલ્યા શ્રી હરિ સુખના ધામ. માલપુવા અને દૂધ પાક, તમે જમો રૂડા રૂડા શાક. એમું કહીને બેઠા મોરાર, તેને તે જગ્યાએ નિરધાર. નથી માનતા તે અપમાન, બોલ્યા વિના બેઠા ભગવાન. એમ કરતા થયો મધ્યાહ્ન, ત્યારે તે કરે ભોજન પાન. થઈ છે પંક્તિ સર્વેની ત્યાયા, તે હરિ જ્યાં બહુ મન માયા. પેલો પીરસાવ્યો પાયસાના, સર્વે જન તે મળ્યા સમાન. નથી વિવેક કાંઈ વિચાર, તેવા ભેગા થયા છે તે ઠાર. જમવા સારું થયા તૈયાર, બેઠા જુએ છે જગદાધાર. નથી બોલાવતા તે અભાગ, ખાવા સારું જાણે લીધો ત્યાગ. નીલકંઠે વિચાર્યું છે મન, પંક્તિ ભેદ કરે છે આ જન. રાએ બાંધ્યું સદા વ્રત સોય, તીર્થવાસી માટે છે આ જોય. યાત્રાળુ સહુ આવે છે આઈ, નથી જમાડતા તેને કાંઈ. સર્વે પોતાના ભરે છે પેટ, પણ આજ શિક્ષા કરું નેટ. બાલાયોગીએ કર્યો વિચાર, પછી દેખાડ્યો છે ચમત્કાર. જેવા માલપુવા લેવા જાય, ત્યાં તો કૌતુક મોટું દેખાય. માલપુવાના પાત્ર મોજાર, જાણે સોણીત દેખ્યું તે ઠાર. પય પાકમાં ચોખા છે જેહ, જીવ રૂપે જણાય છે એહ. તેવું જોઈને પામ્યા છે ત્રાસ, અરરયા તો થયો વિનાશ. હવે ભોજન જમાશે કેમ, તેહ મન વિચારે છે એમાં. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे वनमा एक असुर नो नाश कर्यो ए नामे 18मो तरंग सहजानंद स्वामी महाराजनी जय।